સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેટિંગ એપ માધ્યમથી સુરતની પીડિત યુવતી સાથે આરોપીએ મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી પૈસા પડાવી લેનાર આરોપી રાજકોટથી ઝડપાયો. સુરત શહેર પોલીસ દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત નોંધાયેલ એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ફરિયાદ મુજબ આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી સુરતની ફરિયાદી બેન જે ભોગ બનનાર યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે હિન્દુ અપરિણિત યુવક હોવાનું ખોટું જણાવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ મળી હતી. આ દરમિયાન આરોપીએ પીડિતા સાથે સુરત અને દ્વારકા ખાતેની અલગ અલગ હોટલમાં લઈ જઈ અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. વધુમાં વિવિધ બહાના બતાવી પીડિતા પાસેથી સમયાંતરે આશરે 3,50,000 રૂપિયા જેટલા નાણાં પણ મેળવ્યા હતા. ત્યારબાદ પીડિતાને જાણ થઈ હતી કે આરોપી મુસ્લિમ યુવક છે અને અગાઉથી જ પરિણીત અને 2 બાળકોનો પિતા છે. મિત્રતા દરમિયાન પીડિતાએ લગ્ન અંગે પ્રસ્તાવ મૂકતા આરોપીએ પીડિતાને અપમાનિત કરી ટાળટૂળ કરી સંબંધ તોડી નાખીને નાસ છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટી આક્ષેપ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારો તથા રાજકોટ પોલીસની મદદથી આરોપીની તપાસ શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ગુનાને લગતી અન્ય હકીકતો બહાર લાવવા તપાસ હાલ ચાલુ છે.